એક ખમણ વેચવાવાળો હતો જે વાતુડિયો પણ રમૂજી ખૂબ જ. જ્યારે પણ ખમણ ખાવા જાઓ ને ત્યારે એમ જ લાગતું કે આપણી જ રાહ જોઈને ઊભો હશે. દરેક વિષય પર એને વાત કરવાની એમ ખૂબ જ મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થાય છે, જલ્દી સેવ ખમણની પ્લેટ બનાવી દે ને, પણ એની વાતો ખતમ જ ન થતી. એમાં એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય ઉપર વાત શરૂ થઈ. નસીબ અને મહેનતની વાત સાંભળી અને મેં વિચાર્યું કે ચાલો આજે એની વિચાર શક્તિ જોઈએ. મેં એક સવાલ પૂછ્યો એને. મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે કે નસીબથી? અને એના જવાબે મારા મગજના તમામ જાળા સાફ કરી નાખ્યા. એ કહેવા લાગ્યો કે તમારું કોઈ બેંકમાં લોકર તો હશે ને, એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની 2 ચાવીઓ હોય છે. એક ચાવી તમારી પાસે હોય અને એક બેંક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે જે છે ને એ નસીબ. જ્યાં સુધી બંને ચાવી ના લાગે ને ત્યાં સુધી લોકરનું તાળું ખુલી જ ન શકે, કારણ કે તમે કર્મયોગી પુરુષ છો અને મેનેજર ભગવાન. તમારે તમારી ચાવી પણ લગાવતા જ રહેવું જોઈએ. ખબર નહીં ઉપરવાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમવાળી ચાવી લગાવી જ ના શકીએ અને તાળું ખુલવાનું જ રહી જતું હોય. કર્મ અને ભાગ્યનું આ એક સુંદર અર્થઘટન છે.